સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની પ્રેસ કોન્ફરન્સ ગાંધીનગર। સરકાર એવું માનતી હશે કે ઠાકોર સમાજનો સામાન્ય છોકરો છે। સરકાર વિરુદ્ધ નારાજગી બાદ વિક્રમ ઠાકોરનું નિવેદન। પોતે પહેરેલો કેસ વિશે પૂછતા તેઓ જણાવેલ કે આ કોઈ ભાજપ કોંગ્રેસનો કેસ નથી, આ બાબા રામદેવજી મહારાજનો કેસ છે। ગુજરાત વિધાનસભા નામાંકિત કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા। વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી। તે અનુસંધાને ગુજરાતના જાણીતા ફિલ્મ અભિનેતા અને સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો કે મારા અને બીજા સમાજના મારા સિવાય નાના મોટા બીજા ઘણા બધા કલાકારો છે જેઓ ખરેખર સન્માનને પાત્ર હતા, છતાં પણ આ સર્વને અંદાજ કરવામાં આવ્યા। જે વાત ઉપર સાગર પટેલે પણ વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યું હતું। વિક્રમ ઠાકોરની ઓફિસે પ્રેસ કોન્ફરન્સ યોજી જે ઠાકોર સમાજ અને બીજા સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી છે તેમને ખોટું લાગતા તેમણે ખુલાસો માંગ્યો અને સરકારની આ ભૂલને વખોડી કાઢી હતી। તેમના સમર્થનમાં ઠાકોર સમાજના આગેવાનો તેમજ તેમના ચાહકો માજી ધારાસભ્ય ભરતજી ઠાકોર બહુચરાજીએ પણ સમર્થનમાં આવ્યા હતા। લોક સાહિત્યના લોકગીતોના ભજનોના દરેક કલાકારો હાજર રહ્યા અને વિક્રમ ઠાકોરને આ વાતમાં સમર્થન આપ્યું। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર। આ ખેત છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી, બરાબર, રામદેવજીનો ખેત છે। અને બીજી એક વસ્તુ, મારે પોલિટિક્સ કરવું હોય તો 2007માં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ લીધા હતા। અને એ વખતે પણ ઠાકોર સમાજ છે તો હું છું, બરાબર, અને મારા ચાહકો છે બધા, દરેક સમાજના બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના। તો બસ હું એટલું જ કહીશ કે મારા ઠાકોર સમાજ જે મને આગળ કહેશે એ પ્રમાણે કરીશ। પણ ગાઉં છું, સંતવાણી પણ કરું છું, માતાજીના ગરબા પણ ગાઉં છું, બરાબર, ખાલી ફિલ્મી કલાકાર નથી। શું કારણ કે તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા હશો, ઘણા બધા થાય છે, ઇવેન્ટો થાય છે, એમાં તમે બીજા સમાજના દરેક સમાજના માર્કેટથી મોટા ભાગના બધા સમાજના હોય છે, પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો, એટલા માટે મેં ખાસ વિરોધ ઉઠાવ્યો। ફિલ્મ લાઈનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે। જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ। એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલું 25 છે અત્યારે, બરાબર, તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કંઈ રાજકીય આ કંઈ એ કરવા માટે મેં નથી કર્યું। આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું। સાહેબ, ઠાકોર સમાજના સરકારનું એવું કહેવું છે કે ભાઈ ખાલી લોક કલાકારને જ બોલાવ્યા હતા, જો ફિલ્મ કલાકાર બોલાવે તો 100-150 થી વધુ કલાકારો થઈ જાય અને પછી વ્યવસ્થા કરવામાં અને બધી તકલીફો થાય, તો આ વિશે તમારું ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે। એ સરકારની જાણ બહાર હોઈ શકે, એવું પણ બની શકે, જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય। અને ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી। ને આ વખતે પણ મેં જોયું જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય, બધા મોટા મોટા કલાકારો છે। ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા, વિક્રમભાઈ તમે નથી ગયા? મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી, કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી, અને પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું, તમે કેમ કશું બોલતા નથી? તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે આ કહેવું પડી લાગ્યું છે। ઠાકોર સમાજ તેમજ ક્ષત્રિય સમાજને કોઈ પણ ગુજરાત સરકારે એવોર્ડ આપ્યો નથી, એટલે ધરાહાર અન્યાય છે। બીજા નંબરમાં કોકરિયામાં જે કાર્યક્રમ થાય ગુજરાત સરકારનો એમાં પણ ઠાકોર સમાજને બોલાવવામાં આવતો નથી। વાઇબ્રન્ટ નવરાત્રિમાં ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં આવતા નથી, રણ ઉત્સવમાં બોલાવવામાં આવતા નથી, પતંગ ઉત્સવ ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સમસ્ત